જય મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ ધોલ પંડ્યા બ્લોગ્સ. બપોરના વાગી ગયા છે 3 અને હું પહોંચી ગયો છું ઘરે, કેમ કે સવારની શિફ્ટ હતી અને સવારે ઓફિસે જવાનું હતું, એટલે આવી ગયો છું ઘરે. તો સખત ભૂખ લાગી છે, તો ફટાફટ પહેલાં જમી લઈએ. તો જમીને હું થઈ ગયો છું રેડી અને લેપટોપ લઈ અને નીકળી ગયો છું વૈભવ હેર સલૂનમાં, કેમ કે મારું થોડુંક એડિટિંગનું કામ બાકી છે. તો ફટાફટ જઈએ વૈભવ હેર સલૂનમાં. બ્લોગમાં જોડાયેલા રહેજો. ફાઇનલી વૈભવ હેર સલૂનમાં હું પહોંચી ગયો છું અને લેપટોપ ઓન કરી દીધું છે. તો ફટાફટ એડિટિંગનું કામ પતાવી દઈએ અને પછી જોઈએ શું કરવું છે. બ્લોગમાં જોડાયેલા રહેજો. અહીંયા આપણે આવ્યા ને, આપણને બહુ જોરદાર માણસ મળી ગયા છે. મળ્યા છે આપણને હિતેશભાઈ વસરા. બસ ભાઈ મજે મોજ, દ્વારકાવાળાની કૃપા. શું હાલે ભાઈ તમારે? બસ એકદમ શાંતિ છે. શું કે છે તમારું ચેનલ ફૂડવાળું જો ને આમ હાલ્યા રાખે છે એમ તો ધીમે ધીમે, પણ હિતેશભાઈ વસરાની એક ફેમિલી બ્લોગ્સ ચેનલ છે અને પર્સનલી ખરેખર હું જોઉં છું વિડીયો અને મને બહુ મજા આવે છે તમારા બ્લોગ. એટલે જેની ચેનલ ભાઈની ન જોયો ફટાફટ જાજો, ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક નાખી દઉં છું. તો ફટાફટ એમની ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. હિતેશભાઈ તમારે કંઈ કેવું છે? ને ભાઈ ધવલભાઈની છે ચેનલ, બરોબર? તો એમની ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને વિડીયો શેર કરજો. ખાવા પીવાના ને કેવા મોઢામાં પાણી આવે વિડીયો મૂકે છે, એટલે બધા એ ચેનલમાં ભાઈ બહુ મહેનત કરે છે. તો એમની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, બરોબર? અને વિડીયો બને એટલા શેર કરજો, મોજ કરજો જોઈને. હા, એટલે બધી જ કરવાનું છે. એ જ કરવાનું છે, બાકી કંઈ ભેગું આવવાનું નથી. ખાવું પીવું એ જ ભેગું, બાકી તો કંઈ નથી આવવાનું. હા બરોબર. એટલે હવે હું ને હિતેશભાઈ ઘડી વાર્તાલાપ કરીએ ને તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. મળી જલ્દી જ પાછો. વસરાભાઈને મળીને આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે મારી મમ્મી રસોઈ બનાવે છે. શું બનાવ્યું છે? ભાખરીનું શાક. બીજું શું હોય ઘરમાં? અમારે ભાખરીનું શાક બનાવી નાખ્યું છે. તો ફટાફટ જમી લઈએ ને પછી જઈએ પાછા ક્યાંક આટો મારવા માટે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો બ્લોગને અહીંયા જોઈન કરીએ. વિડીયો પસંદ આવ્યો તો ફટાફટ લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી. થેન્ક યુ.